આગળ સમાચારમાં વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. તો ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે રાત્રે 10:46 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6.2 હોવાથી ધરા ધ્રુજી ઉઠી હતી. તો ભૂકંપની ઊંડાઈ 77 કિલોમીટર નીચે જોવા મળી છે. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના હાલ સમાચાર પ્રાપ્ત થયા નથી. તો ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે અફરાતફરી મચી હતી. ભૂકંપની તીવ્રતા 6.2 નોંધાઈ છે. તો ભૂકંપની ઊંડાઈ 77 કિલોમીટર નીચે જોવા મળી હતી. ભૂકંપના કારણે કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી. ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે અને જેના કારણે અફરાતફરી મચી હતી. શનિવારે રાત્રે 10:46 કલાકે આ ભૂકંપ આવ્યો હતો. તો ભૂકંપની ઊંડાઈ 77 કિલોમીટર નીચે હોવાની માહિતી જાણવા મળી છે. સાથે જ કહી શકાય કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે શનિવારે 10:46 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેને લઈને અફરાતફરી મચી હતી. ઇન્ડોનેશિયાને ધરા ધ્રુજી છે. સાથે જ કહી શકાય કે ભૂકંપ 6.2 ની તીવ્રતાનો નોંધાયો છે. તો ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી.